હાય ગાઈઝ, તમારું અને મારું બધાનું સ્વાગત છે આપણી દેશી લાઈફ જર્નીમાં. આજે હું તમને એક મંદિરની અંદર જે વૃક્ષો લાવવામાં આવ્યા હતા એ વૃક્ષો વિશે થોડી માહિતી આપું. જોજો તમે. જો આ છે વૃક્ષો જે લાવવામાં આવ્યા હતા. વૃક્ષો પ્રતિષ્ઠાની અંદર પરંપરા હોય કે પ્રતિષ્ઠાની અંદર એવા 4-5 વૃક્ષો હોય તે લાવવા પડે અને એ વૃક્ષોની પ્રતિષ્ઠાની હવન જે આ તમે જોઈ શકો એ હવન કુંડીઓ તેની આજુબાજુ મૂકવામાં આવે અને આ મંદિરની આજુબાજુ મંદિરની અંદર મૂકવામાં આવે. પણ એ વૃક્ષો તમે થોડા હમણાં સુકાઈ ગયા. કેમ સુકાઈ ગયા એવું તમને બતાવું. જો છે ને એ થોડા એમના પાંડા પણ ખરવા લાગ્યા. જો છે ને પાંડા ખરી જાય. પણ મિત્રો એ હમણાં પાણી બીજું નામ્યું એટલે સારું એવું છે થયો હોય. આ એ તુલસી તો તમને ખબર જ હશે કે કેટલી પવિત્ર હોય. જો આ સારી રીતે ઉગ્યું હોય કેમ કે એ કાલે જ રોપવામાં આવ્યું ને કાલે લીલું હતું અને પાણી પાછું 2 દિવસ લગાતાર મળવાથી સારી રીતે વળી ગયું હોય. વળી તો જશે બધા પણ થોડો ટાઈમ લાગશે. लोग कहते हैं ना कि कुछ अच्छा होने में थोड़ा सा टाइम लगता है, इसलिए આ બધાને પણ સારો થવામાં થોડો ટાઈમ લાગશે. આ અમારા મિત્રો જો આજે ખાડા ખોદવાનું કામ એમને કર્યું હતું અને વાવવાનું કામ મેં કર્યું હતું. અને બીજી અમુક માહિતી હોય કે આ વૃક્ષોના નામ, આ વૃક્ષોની પરંપરા, એટલે આ વૃક્ષો કેમ લાવવામાં આવે પ્રતિષ્ઠાની અંદર, એ બધું અમારા એક બીજા મિત્ર એ તમને બતાવશે. એ અમારા મંદિરના પૂજારી બાપજીએ એ સાંજ સવાર શિવ ભગવાનની પૂજા તેઓ જ કરે આ મંદિરે. જો એ મારો મિત્ર એ થોડું વધારે એમ શું કરે એ તો મને ખબર નહીં, વધારે ડિસ્ટર્બ કરે મને. અને બીજી અમુક માહિતી હોય એ અમારો મિત્ર બતાવશે. મિત્રો તો બધું અમારે મિત્રે આગળ વાળે તમને સમજાવ્યું હશે પણ મારે હવે સમજાવવા જરૂર નથી. તમારે બસ એ વૃક્ષનું નામ જાણવા બહુ ઉત્સાહથી તમે થયા હશો તો બધા વૃક્ષના નામ બતાવી દઉં. ઓર બી વૃક્ષ વાવવાના છે એ બધી જગ્યાએ તમારા વૃક્ષના નામ બતાવી દઉં એ કેવા છે અને કેમ લાવવામાં આવ્યા છે એ પણ અમારે મિત્રે બતાવ્યા છે. એ પવિત્ર ગણવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શિવશંકર ભોળેનાથની કરવામાં આવી હતી એ નિમિત્તે લાવવામાં આવ્યા હતા. ભગજી ફોરેસ્ટ દ્વારા લાવવામાં આવ્યા હતા અમારે. તો હું એક લાઈનસર તમને બધા વૃક્ષના નામ બતાવવામાં સહયોગ કરું તમારું. તો પહેલાં આ વૃક્ષથી આપણે શરૂઆત કરશે. તમને ખબર હશે તો તમે બતાવી ગયો. આ વૃક્ષનું નામ છે ડ્રેસિના રિલેક્શન. આ સોંગ ઓફ ઇન્ડિયા જેવો દેખાય છે. આ એક લોકપ્રિય ઇન્ડોર અને આઉટડોર સુગંધ છોડ છે અને પાંદડા લાંબા ધાર અને સફેદી પીળી પટ્ટાવાળી હોય છે. આ તો ઘણી જગ્યા તમે દેખ્યું હશે, બધી જગ્યાએ કુંડામાં દેખાતું હશે. એકદમ સુંદર લાગે છે. એકદમ તમે પકડશો તો તમે રબર જેવું દેખાતું હશે. તો હું તમને આનું નામ બતાવું, એરોકેરિયા. આને એરોકેરિયા અથવા ક્રિસમસ ડે આવે આને પણ દેખાવામાં આવે છે. આ એક શકુંતલમ વૃક્ષ છે. તે ધીમે ધીમે વધે છે અને જોવા ખૂબ જ સુંદર લાગે છે. તેથી તે બગીચામાં માધ્યમ અથવા કુંડમાં લગાવવામાં આવે છે. એટલે કુંડમાં લગાવવામાં આવે છે. એકદમ શોભે જેવું વૃક્ષ છે. અને બીજા વૃક્ષનું નામ બતાવું તમને. બીજું આ વૃક્ષનું નામ હવે બતાવીશ તમને. આ વૃક્ષ તમે લગભગ ઘણી જગ્યાએ જોયું હશે પણ નામ તમને ખબર નથી. આનું નામ છે પામ. આ પામ એરેકા પામ છે એ અથવા તે પ્રજાતિ કોઈ અન્ય પામ છોડ છે. એક છોડ વસ્તુ એ જેમને લગાવવામાં બહુ જ સુંદર દેખાય છે તમને. તો પામનો ઉપયોગ ઘરની ઓફિસ સજાવટ માટે વધુ તે હવાને શુદ્ધ કરવા મદદરૂપ થાય છે. તમે ઓફિસમાં વાવો, તમે ઘરની બહાર વાવો તો હવા શુદ્ધ રાખે અને શુદ્ધ રાખતું હશે. મારે ઘરે ઊભું નથી પણ એક મંદિરમાં લાવવામાં આવ્યું છે તો મંદિરમાં ખૂબ જ સરસ હવા આપશે એવું હું ઉત્સાહિત હું. બીજી વૃક્ષથી આપણે તમને બતાવું. આ તમે ઘણી જગ્યાએ જોયું ન હોય પણ હું તમને બતાવી દઉં. આ વૃક્ષનું નામ છે ક્રોડીલાઇન. આ ક્રોડીલાઇન આ છોડે તેના રંગીન પાંદડા જાંબલી કલરના તમને દેખાય ને, લગભગ થોડા આછા
પાંદડા માથે જાણ્યું છે ધેરા લાલ ગુલાબી અને જાંબલી રંગ શેડમાં જોવા મળે છે. બગીચામાં રંગ ઉમેરવા ઉત્તમ છે. ગમે તે જગ્યાએ તમે વાયુ હશે તો ઉત્તમ રંગ બગીચામાં એકદમ જાણે લાગે કોઈ નવું વૃક્ષ વાયુ એમ લાગે છે તમને. બીજા વૃક્ષથી આપણે શરૂઆત કરીએ. મિત્ર બધા વૃક્ષો વાવે છે. લગભગ 2 વૃક્ષો રહ્યા છે અમારી પાસે, બસ બીજા બધા વૃક્ષો વાવી દીધા છે. આ તો તમે ઘણી બધી જગ્યાએ દેખ્યું હશે. આ વૃક્ષનું ઉપર તમને થોડું ઝૂમ કરીને બતાવું એટલે તમને આસાનીથી દેખાય. આ વૃક્ષ તો ઘણી જગ્યાએ, બધી જગ્યાએ, સ્કૂલમાં, કોઈ ઓફિસમાં, કોઈ જગ્યા બહાર, તમને બગીચામાં પણ જોવા મળતું છે. આનું નામ છે મોરપોક. મોરપોક બધી જગ્યાએ દેખા. મોરપોક કેમ કહેવામાં આવે છે? મોરપોક એક ઘટાદાર વૃક્ષ થઈ જાય એટલે મોર પાક જેવું જાણે મોર જેવું લાગે, જાણે મોરને એક ઢેલ મારી હોય જેમ દેખાતું છે. પણ આ તમને બતાવી દઉં, મોરપોક અથવા થુંજા પણ કહેવામાં આવે છે. આ પ્રકારના ખૂબ જ સામાન્ય પવિત્ર માનતો સુભોજન છોડ છે. તેનો આકાર મોર પાંખ જેવો ઘટાદાર હોવાથી મોર પાંખ કહેવામાં આવે છે. બધા વૃક્ષો અમારા મિત્રએ વાવી દીધા છે. તમને નામ ખબર હશે, કોઈ અન્ય નામ બીજું હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો. અમારા પ્રાણ પ્રતિષ્ઠામાં લાવવામાં આવ્યા હતા ભગજી દ્વારા, ફોરેસ્ટ દ્વારા. લગભગ આની કિંમત બધા થાય 8 કે 7 કે 8 હજાર થયા હતા લગભગ બધા વૃક્ષો. કેમ કે અમારે ગામમાં હવન કરવામાં આવ્યો હતો થોડો મોટો, તો મસ્ત લાગે, એકદમ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. આ 5 વૃક્ષ છે પણ અમારી પાસે થોડા વધારે લાવ્યા હતા અમે. વધારે અમારે શિવ પતાળેશ્વર મહાદેવ પહેલાં અહીંયા સ્થાપિત હતા, પછી મોટું મંદિર ગામ દ્વારા બનાવવામાં આવ્યું, પછી સ્થાપિત અંદર કરવામાં આવ્યા. તમને અંદર પણ બતાવું. દેખો બસ લગભગ કેટલા દિવસ થયા હશે પ્રાણ પ્રતિષ્ઠાના? 15 થી 10 દિવસ થયા હશે. ફૂલ બીજા આમના આમ છે. તમને દેખાવું એકદમ મસ્ત. પતાળેશ્વર મંદિર અંદર હોય, એકદમ ભોયરા ટાઈપ હોય તો આને પતાળેશ્વર કહેવામાં આવે છે. પતાળેશ્વર મંદિર બતાવું તમને. શિવશંકર ભોળેનાથ બેઠા છે પતાળેશ્વર. આ બાજુ ગણેશ છે, આ બાજુ હનુમાનજી છે, ઉપર દેવી દેવતાઓની મૂર્તિ છે. દેખો એક ગામના લોકો આગેવાનો એકદમ સરસ મંદિર બનાવ્યું છે. આ છે નંદી, આ છે પોટીઓ. તમને નામ ખબર હશે બધી જગ્યાએ. શિવશંકર પતાળેશ્વર મહાદેવને સાઈડમાં 2 નંદી और પોટીઓ બેરાવવામાં આવે છે. આ તો અમારું મંદિર તમે દેખ્યું, અને વૃક્ષો નામ બધા બતાવી દીધા હતા. હવે પૂજારીની થોડી મુલાકાત લઈ રહ્યું તમને. એ બધા આનું નામ છે પૂંજો, પણ અમારે મિત્રએ સહાયતા વાવવામાં અને હાથે બહુ એકદમ ઝડપી વૃક્ષો ઉગી જાય છે. આના માટે અમારે સિલેક્ટ અમારે મિત્રને આને કર્યો છે, કેમ કે આને હાથે બહુ જલ્દી વૃક્ષ ઉગી જાય છે. જેને બળેલા હોય તો પણ થોડા સહાયતા કરે. અમારા જેવા હાથ અડે તો બળી જાય, જેને તો સાફ સુથરું દેખાતું હોય તો પણ. પૂંજા તારે કોઈ કેવું વાવ્યા છે આના માટે? કોઈ વાવેલા માટે વધારે તો એ બધું બ્લોગમાં બધામાં જે ભાઈ બેન જે જોઈ એ જાણી ચૂક્યા હશે. પણ આ મિત્રોની મદદથી આ બધા વૃક્ષો વાવી દીધા. જોઈએ હવે કેવી રીતે આ કોઈ વિકાસ બીજો થાય કે પછી આવી રીતે બળીને પડી જાય. 10-15 દિવસ પછી એ તો પછી પૂજારી હશે ને તો પાવા આવશે ને. પૂજારી રોજ પૂજા કરતા હશે તો પાસે ને. હા, એ તો પૂજા દરરોજ પાય. હા, તો પછી જ્યોતિ બળસા હશે. બળે તો નહીં, પણ આ તો પાણી નહીં મળે તો બળી જાય. સારું કોઈ વાંધો નહીં. તે અમારા પૂજારી શિવશંકર ભોળેનાથ પતાળેશ્વર એકદમ શાંત સ્વભાવ, જે કામ હોય એ અંદર પેટે પોતે કરી લે છે. પૂજા સાંજ સવાર સેવા પોતે આપતા હશે. તો બોલો કોઈ તમારું નામ? મારું નામ ઓગર. બીજું સેવા બીજી કેવી એમ શિવશંકર પર? એકદમ એકદમ કેવું રહ્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ? એકદમ હેરતું રહ્યું. એકદમ બાપસી કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકદમ સરસ રહ્યું. અને બાપસીને કેવું લાગે મંદિર બન્યા પછી મોટું? કેવું સરસ લાગે કે? એકદમ પૂજા કરવામાં એકદમ મજા આવે. ઠંડુ રહેતું હશે લગભગ. આરસ પાણ બીજી જગ્યાએ ઉપર બીજી મૂર્તિ એકદમ ફિટ કરેલી છે, નીચે બીજી બધી જગ્યાએ આરસ પાણ હોય તો થોડું ઠંડુ રહે એમ. બીજું એકદમ તબિયત પાણી બીજી એકદમ બસ. તો અમે આ દેશી લાઈફ જર્નીમાં એક વિડીયો બનાવ્યો હતો બસ. તો અમે આ પૂર્ણ કરીએ છીએ અમારું કામ. તમે જોઈ શકો છો અમારું ગામ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વૃક્ષોની બસ વિગતોવાર આપને જણાવ્યું હતું બસ. અસ્તુ.